ખોરસા ગીર પંચાયતમાં શૈલેષ કથરાની જંગી જીત થઈ છે। 370 મતોથી વિજય મળી। માળિયાહાટીના તાલુકાના ખોરસા ગીર ગામ પંચાયતની ચૂંટણીમાં તીખી ટક્કર જોવા મળી। આખા દિવસ ગણતરી દરમિયાન ઉત્સુકતા જળવાઈ રહી। અંતે મધ્યસ્થ ચૂંટણીમાં શૈલેષ વિઠ્ઠલ કથરા 370 મતોના સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બન્યા। વિજય પછી ગામમાં ખુશીની લહેર ફરી વળી। શૈલેષભાઈએ વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી। मतदारों दिलथी आभार मान्यो। पंचायत चूंटणीना परिणामे गामना राजकारण में नवा युगनो आरंभ थयो छे। ग्रामजनों और समर्थकों में उजवणीनो माहौल जोवा मळ्यो। आज ग्राम पंचायत चूंटणी में आज परिणाम जाहिर थवानुं हतुं अने जाहिर थई गयुं छे। खोरासा गीर सरपंच तरीके मैंने अँ विजेता जाहिर कर्यो छे। 370 मतना जंगी लीडथी हूँ चूंटायो छूँ अने साथे साथे ग्राम पंचायतना 9 वोट पण हूँ जीत्यो छूँ। एटले बहुमती साथे जे खोरासा गीरनी जनताए जे मारी पर विश्वास मूक्यो ए विश्वास सार्थक करवा माटे अत्यारे मारे 1 वर्ष माटे तनतोड़ मेहनत करी अने खोरासा गीरनो 18 वर्णना लोकोनो गलीए गलीनो विकास केम थाय ए माटे आजथी मारा પડકારરૂપ મને બોજા સમાન મને હોદ્દો આપ્યો છે એ બદલ ખોરાસા ગીરની જનતાનો ધન્યવાદ। અને આ જે જીત મને અપાવી છે એ જીત ખોરાસા ગીરની જનતાને ક્યારે હું નિરાશ નહીં કરું એવી હું બાંહેધરી આપું છું। ને આ સાથે ખોરાસા ગીરનો 1 વર્ષ માટે વધારેમાં વધારે વિકાસ કેમ કરું એ કાલથી પણ મારી મહેનત ચાલુ